પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? એ. કેળાનું જ્યુસ, બી. પપૈયાનું જ્યુસ, સી. સફરજનનું જ્યુસ, ડી. જામફળનું જ્યુસ. સાચો જવાબ છે સી. સફરજનનું જ્યુસ. દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? એ. સવારે, બી. બપોરે, સી. રાત્રે, ડી. ત્રણેય સમયે. સાચો જવાબ કોમેન્ટમાં આપો. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? એ. હરસમસામાં, બી. બવાસીરમાં, સી. સાંધાના દુખાવામાં, ડી. ડાયાબિટીસમાં. સાચો જવાબ છે સી. સાંધાના દુખાવામાં. ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ. દૂધી, બી. કોબી, સી. મરચાં, ડી. કાકડી. સાચો જવાબ છે બી. કોબી. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ. કારેલા, બી. મેથી, સી. તુરિયા, ડી. બીટ. સાચો જવાબ છે એ. કરેલા. કાચા કેળા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે? એ. કેન્સર, બી. ડાયાબિટીસ, સી. મધુમેહ, ડી. પથરી. સાચો જવાબ છે સી. મધુમેહ. પ્રશ્ન નંબર 1. કયા મસાલામાં પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણધર્મ હોય છે? એ. હળદર, બી. મેથી, સી. તજ, ડી. ઇલાયચી. સાચો જવાબ છે એ. હળદર. પ્રશ્ન નંબર 2. ગરમ પાણીમાં શું મિક્સ કરી પીથી ગળાની ખરાશમાં રાહત મળે છે? એ. લસણ, બી. મીઠું, સી. મધ અને લીમડો, ડી. ઘી. સાચો જવાબ છે સી. મધ અને લીમડો. પ્રશ્ન નંબર 8. કયા પૌધામાં ઔષધીય ગુણ હોય છે જે કફ અને ઉધરસમાં રાહત આપે છે? એ. તુલસી, બી. મીઠું, સી. સોપ, ડી. નાળિયેર. સાચો જવાબ છે એ. તુલસી. પ્રશ્ન નંબર 6. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ફાયદાકારક છે? એ. ઊંઘ માટે, બી. ઇમ્યુનિટી વધારવા માટે, સી. વાળ માટે, ડી. આંખ માટે. સાચો જવાબ છે બી. ઇમ્યુનિટી વધારવા માટે. પ્રશ્ન નંબર 7. કયો મસાલો પાચનતંત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે? એ. તજ, બી. જીરું, સી. મરી, ડી. ધાણા. સાચો જવાબ છે બી. જીરું. પ્રશ્ન નંબર 5. લીમડાના પાનનો રસ કઈ સમસ્યામાં ઉપયોગી છે? એ. નખ અને વાળ, બી. ત્વચા રોગોમાં, સી. આંખો, ડી. કમર દુખાવા. સાચો જવાબ છે બી.
ત્વચા રોગોમાં. પ્રશ્ન નંબર 4. ઉધરસ માટે ઘરેલું ઉપાય શું કરવામાં આવે છે? એ. ઠંડુ પાણી. બી. મધ અને આદુનો રસ. સી. લસણ. ડી. સાદું પાણી. સાચો જવાબ છે બી. મધ અને આદુનો રસ. પ્રશ્ન નંબર 3. લસણને નિયમિત ખાવાથી શું લાભ થાય છે? એ. કબજિયાતમાં. બી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. સી. ઉધરસ. ડી. તાવ. સાચો જવાબ છે બી. કોલેસ્ટ્રોલમાં ઘટાડો. મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? એ. 12 વર્ષ સુધી. બી. 18 વર્ષ સુધી. સી. 25 વર્ષ સુધી. ડી. 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ડી. 40 વર્ષ સુધી. પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ? એ. રીંગણા. બી. ટમેટા. સી. પાલક. ડી. આપેલા ત્રણે. સાચો જવાબ છે ડી. આપેલા ત્રણેય ના ખાવી જોઈએ. પ્રશ્ન નંબર 10. કયો ઘરેલું ઉપાય ઊંઘ માટે ઉપયોગી છે? એ. મધ દૂધ સાથે. બી. લસણ પાણીમાં. સી. મીઠું. ડી. લીંબુ. સાચો જવાબ છે એ. મધ દૂધ સાથે. પ્રશ્ન નંબર 9. લીમડાનું તેલ શા માટે ઉપયોગી છે? એ. વાળ ઉગાડવા. બી. ચામડીના રોગો. સી. દાંત માટે. ડી. ખાંસી. સાચો જવાબ છે બી. ચામડીના રોગો. કયું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે? એ. કાચી કેરી. બી. જમરૂખ. સી. જામફળ. ડી. દાડમ. સાચો જવાબ છે બી. જમરૂખ. કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે? એ. વિરહી. બી. ગાય. સી. બકરી. ડી. ઊંટ. સાચો જવાબ છે એ. વિરહી.